બોલાઈ ગયું છે એટલે એમાં મારે હવે કાંઈ વધારે બોલવાનું રહેતું નથી. તે છતાં પણ જે વસ્તુ મારા લાઈફમાં જે મેં અનુભવી છે તે અહીંયા રજૂ કરું છું. મારા લાઈફના 55 વર્ષના ઘડતરમાં મારા ફેમિલીના 4 મેમ્બર, મારા માતા પિતા, મારા બેન બનેવી, ત્યાર પછી અમારા કામદાર ફેમિલીના 3 વડીલો જે 40 વર્ષનું મારી એજમાં ઘડતર થયું છે. એમાં એજ વાઇઝ હું લઉં, વડીલ વાઇઝ, તો મારા સૌથી મોટા બાપુજી પ્રભુદાસભાઈ કામદાર, પછી ભગવાનભાઈ કામદાર ને પછી અહીંયા હાજર છે કિશોરભાઈ કામદાર. આ 3 વડીલનું જાઉં, ભગવાનભાઈ કામદાર અને તેમના ધર્મપત્ની એટલે મારા બાબુ જયાબેન કામદાર, એમની 93મી આપણે વર્ષગાંઠ ઉજવીએ છીએ. હું તો સૌથી પહેલા ભગવાનભાઈ કામદાર ફેમિલી, સંજયભાઈ કામદાર ફેમિલી અને ખાસ કર માલતી ભાભીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. એકવાર એમની માટે પહેલા એકવાર બધા જોરદાર તાળીઓ પાડે. આજે આ લોકોએ જે આયોજન કર્યું છે, આ શું કામ હું આ લોકો પાસે તાળીઓ પડાવી બધા પાસે, કેમ કે મારા માતા પિતાને ગેરહાજરીને 7-8 વર્ષ થઈ ગયા છે. મારી વાઈફ હેમા કામદારની બહુ ઈચ્છા હતી કે એમની હાજરીમાં આપણે કંઈક ઉજવણી કરીએ, પણ એમની શારીરિક અવસ્થા કોઈ દિવસ છેલ્લા 2 વર્ષમાં એટલી બધી વ્યથિત હતી કે અમારું મનમાં ને મનમાં રહી ગયું. અને અત્યારે જ્યારે મારી મા સમાન જયાબેન કામદારનું આજે આપણે ઉજવણી કરીએ છીએ, ત્યારે હું યાદ કરું કે અમે લોકો કઈ વસ્તુથી વંચિત રહી ગયા. ભાભી વિશે હું કહું તો એમની મેમરી જે ઓલરેડી વાત થઈ ગઈ છે કે એટલી બધી શાર્પ છે ને, એ મને બહુ 5 વર્ષ પહેલાં ખબર પડી. મને પોતાને ખબર નહોતી. એકવાર અમારે ત્યાં એ લોકો બધાને બોલાવ્યા હતા, કામદાર ફેમિલીમાં હતા, ત્યારે એમને 40-40, 50-50 વર્ષ જૂની બધી વાતો જે રિફ્રેશ કરીને, એટલે એ મારા માટે એક સરપ્રાઈઝ હતું કે આ એજમાં પણ એ બધી વસ્તુ જ્યારે પોતે ગઢડામાં હતા ત્યારની બધી વસ્તુઓ યાદ કરાવી. આ બધી વસ્તુ થાય ને ત્યારે આપણને છે ને એ વ્યક્તિ પ્રત્યે માન એટલા માટે વધી જાય કે આપણે એનાથી કેમ અજાણ હતા. બીજી વસ્તુ, ભગવાનભાઈ કામદાર જે મારા બાપુજી ને જે કીધું કે આપણે અમારા મંદિરની ફાઉન્ડેશનના હતા, વન ઓફ ધ મેમ્બર હતા. આજે અમારું મંદિર લગભગ 1990માં બન્યું. રાજેશભાઈ બરાબર? 1990 બોલો બરાબર? બરાબર. તો 1990 પહેલા જ્યારે અમારે ગુરુવારના ક્લાસ ચાલતા ને, તો એ 2 વર્ષ ને પછીના 3 વર્ષ, 3 થી 5 વર્ષ જે ભગવાનભાઈ કામદારે ધર્મની ફાઉન્ડેશનમાં મારા માટે જે એમને આખું બેઝ બનાવ્યો છે ને, એ આજ સુધી ચાલે છે. એટલે એ બધી વસ્તુ આપણે યાદ કરીએ આપણે અત્યારના. તે છતાં પણ 93 વર્ષની ઉંમરમાં પણ જે મારા બાબુ મંદિરમાં જે એક્ટિવલી ભાગ લે છે અને જ્યારે ભક્તિ કરાવતા હોય ને, ત્યારે જોવા જેવું હોય છે એમનું, કે એકદમ હોશથી ભક્તિ કરાવતા હોય. અને કોઈ પણ વ્યક્તિ બુકમાં જોઈને બોલતા હોય ને, બાબુ જે છે એ પોતાના મનથી બોલતા હોય ને, એટલું વ્યવસ્થિત માને ભાવથી બોલતા હોય ને, એટલે એ ઘણી બધી વસ્તુ આપણે નોટ કરવા જેવી છે. અને બીજી એક વસ્તુ, એક અમુક પંક્તિઓ મેં બનાવી હતી મારા મમ્મી માટે, પણ ત્યારે હું એ રજૂ ન કરી શક્યો કેમ કે અમે કોઈ દિવસ આ ટાઈપનો પ્રોગ્રામ જ નહોતો કર્યો અમે. તો આજે હું રજૂ કરું છું, પણ મારે કદાચ જોઈને બોલવું પડશે કેમ કે હજી મારે મોઢે નથી થઈ. એક મામ વિશે લોક ઓલામાંથી લીધેલી છે, મારી પોતાની બનાવેલી નથી, ખાલી અમુક વસ્તુઓ જ મેં એમાં જોઈડી છે, એટલે હું હમણાં જોઈને બોલીશ. પણ એક વસ્તુ કહેવાની કે ધર્મમય સંસ્કાર કોઈ પણ માતા પિતા, યા પછી જ્યારે મારા દાદા તરફથી જગજીવનદાસ ગોપાલજી કામદાર તરફથી જે અમારા લોહીમાં આવેલું છે, અને ત્યાર પછી અમારા નેક્સ્ટ જનરેશનમાં આવેલું છે, એટલે એ બહુ મહત્વનું છે. ને હું હવે એક જે અમુક પંક્તિઓ છે એ બોલીને અહીંયા પૂરું કરું છું. લોક સાહિત્યમાંથી લીધેલું છે, મારું પોતાનું નથી આ. મમ્મી અથવા ભાભી, તું કેમ છે? કશું જોઈએ છે તને? જનરલી અમે છે ને મમ્મીને તમે કહેતા હોય, પણ આમાં તને આવે છે એટલા માટે હું તને બોલું છું. તું કેમ છે? કશુંક જોઈએ છે તને? આ પૂછવાનું ઘણીવાર મારાથી રહી ગયું. આ છે ને બધી મેં મારી નેગેટિવ સાઈડનું લીધેલું છે.
વ્યાજબી જીવન પામવાની હૃદયમાં મુસ્તી, તારા ખોળે માથું મૂકીને રડવાનું યા સુવાનું રહી ગયું. ગુસ્સાનો તાવ ઘણીવાર તારી ઉપર કાઢીને તારી જ લાગણીને સમજવાનું રહી ગયું. દુઃખમાં તારા પાલવે મારા આંસુને લૂછીને તારી જ આંખોની ભીનાશ પામવાનું રહી ગયું. પારકાને સાતની સોગંદ દેવામાં મુસ્તી, તારી માટે 2 ઘડીનો સમય કાઢવાનું રહી ગયું. દેશ વિદેશના સંગીત પર મોજથી ઝૂમીને તાલા હાલરડાની ધૂન સાંભળવાનું રહી ગયું. દરેક પળે દુનિયાની ખોટી પ્રશંસા કરીને તારી હાજરીને મહત્વ આપવાનું રહી ગયું. ઓ ભાભી, મારી ભૂલચૂક માફ કરજે, કારણ ખુદને એક નવી ઓળખ ચડાવવા માટે મારું તારાથી તારું થવાનું રહી ગયું, મારાથી તારું થવાનું રહી ગયું. જય જીનેન્દ્ર.